હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને લઈને આજે રાજ્યમાં 3 વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ તથા અન્ય ભાગોમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું, જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું, જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું. ગુજરાતની ધરતી પર એ વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું, જેના કારણે છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી આફત સર્જાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. મહત્વનું છે કે રાજ્યના દેવભૂમિ દ્વારકા સતત 2 દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બન્યો છે. આજે વહેલી સવારે 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું, જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા 1 સપ્તાહથી આ ડીપ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રોડ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ગતરોજ સુધી આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આજે ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ છે, જ્યારે નલિયાથી ઉત્તર પૂર્વ દિશામાં 80 કિલોમીટર દૂર છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં ભળી જશે. પરંતુ એ પહેલાં આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ રાજ્ય પર વરસાદની સંભાવના છે. એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. હાલમાં ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે એ 3 સિસ્ટમને કારણે વરસી રહ્યો છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં રેડ એલર્ટ અપાયું છે. તો ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ અપાયું છે. આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.